રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી સાળંગપુર, અમદાવાદ, રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના શહેરોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા. સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો. 250 કિલો કેક કાપી હરિભક્તો ભક્તિમાં ઝૂમ્યા હતા. અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી. સમગ્ર મંદિર પરિસરને ફૂલનો શણગાર કરાયો. 551 કિલોના મહાપ્રસાદને પણ ભગવાનને અર્પણ કરાયો હતો. રાજકોટ શહેરમાં પણ એજી ચોક વિસ્તારમાં ચમત્કારિક હનુમાન મંદિર આવેલું છે અને આ મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ હનુમાન દાદાના દર્શને પહોંચ્યા અને ધન્યતા અનુભવી. તો આ તરફ સુરતના પાલ વિસ્તારમાં પણ અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરાયો. હનુમાનજીને 6000 કિલો બુંદીનો લાડુ ભોગ ધરાવવામાં આવ્યો હતો અને હવે તેને દિવસભર ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરાશે. તો પોરબંદરમાં પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. બાલા હનુમાનજી મંદિરમાં અર્જુન મોટવાડિયા અને બાબુ પોખરિયા દર્શન માટે પહોંચ્યા હતા. આ સાથે જ મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું. તો જૂનાગઢમાં પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. ઉપલા દાતારમાં ભાવિકો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન.